ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા સેશનમાં વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયા વિશે સમજાવી ગઈ હતી. ફરી એકવાર વૈશ્વિકીકરણ એટલે એની વ્યાખ્યા હું તમને કહી જાઉં કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુમાં વધુ સાંકળવાની પ્રક્રિયા, બરાબર. જેમાં ભારત દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો વધારે, જેમ કે ચીજ વસ્તુઓ, મૂડી, માનવ સંસાધન, ટેકનોલોજી, કુદરતી સાધનો, નાણાકીય સાધનો, વેપાર ક્ષેત્રના દેશના અર્થતંત્રમાં રાજ્યે મૂકેલા અંકુશો ક્રમશઃ નાબૂદ કરવા. આમ આર્થિક આત્મનિર્ભરતા માટે આ એક પ્રકારની ખુલ્લી આર્થિક નીતિ અપનાવવી, બરાબર. જે કંઈક ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી અંકુશો હતા એ દૂર કરીને વિશ્વના અન્ય દેશો સાથે વધુમાં વધુ નજીક જવાની પ્રક્રિયા વેપાર અર્થે, બરાબર. અને જે કંઈ રાજ્ય મૂકેલા અંકુશો હતા એ અંકુશો દૂર કરવા. આગળ લઈએ આપણે ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયા. તો ભારતમાં વૈશ્વિકીકરણની પ્રક્રિયાની અંદર કઈ કઈ બાબતો પર ભારતે ભાર મૂક્યો? તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે તેના વધારે પડતા દેવા નીચે દબાયેલા વિકસતા દેશોને 1991માં તેમની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી. અને ભારતે પણ દેશના ઉદ્યોગોને રક્ષણ આપનારી આર્થિક નીતિઓમાંથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહક નીતિઓ સ્વીકારી અને ભારત વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારતમાં શરૂ થઈ. એની અંદર કયા પગલાં લેવામાં આવ્યા? બરાબર. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જે વિકસિત દેશો હતા એને મતલબમાં આર્થિક દેવા નીચે દબાયેલા એ લોકોને ફરજ પાડવામાં આવી. એ ફરજના ભાગરૂપે, બરાબર, વૈશ્વિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને ભારતે એમાં કયા પગલાં લીધા? તો કે પહેલું તો કે આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરવામાં આવી. આયાત નિકાસ કરવા માટે ગવર્મેન્ટ તરફથી જે પરવાના મતલબમાં સ્વીકૃતિ રજિસ્ટ્રેશન કરાવવી પડતી હતી તેના નિયંત્રણો, જે કાયદાઓ હતા એ હળવા કરવામાં આવ્યા, બરાબર. બીજું, 1995માં ભારત વિશ્વ વેપાર સંસ્થા એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બન્યું. MCQમાં પૂછાય કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય ભારત ક્યારે બન્યું? તો 1995માં એનું સભ્ય બન્યું. એટલે સભ્ય બન્યું એટલે શું? તો એના નિયમોનું પાલન કરવું પડે, બરાબર. એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંસ્થાના જે કંઈ નિયમો છે એ નિયમો ફોલો કરવા પડે. ભારતે સભ્ય બન્યું. આગળ લઈએ આપણે તો દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણને ક્ષેત્રવાર એટલે કે ક્ષેત્રવાઇઝ, બરાબર, પછી તબક્કાવાર, બરાબર, વધુ ને વધુ મુક્ત બનાવાયું. એટલે કે જે સીધા વિદેશી મૂડીરોકાણને પહેલાં તો અમુક ક્ષેત્રો પૂરતું મર્યાદિત હતું, પછી તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવ્યું. FDI, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, વિદેશી મૂડીરોકાણ. આગળ, ભારતીય ઉદ્યોગકારો, રોકાણકારોને અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારોમાં વધુ મોકળાશ આપવામાં આવી. ભારતીય ઉદ્યોગકારો છે, રોકાણકારો છે, એ અન્ય દેશો સાથેના એમના જે આર્થિક વ્યવહારો હતા, આર્થિક વ્યવહારોને વધુમાં વધુ મોકળાશ આપવામાં આવી. એટલે કે જે કંઈ નિયંત્રણો હતા એ નિયંત્રણોને છૂટછાટ આપવામાં આવી. આગળ લઈએ તો દેશના અને વિદેશના ઉત્પાદકો, વેપારીઓ, રોકાણકર્તાઓ માટે પણ રાજ્ય નીતિગત રીતે તટસ્થ બન્યું. એટલે કે ઘરેલું ઉદ્યોગોને, એટલે કે વપરાશી ઉદ્યોગોને વધુ રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યું. એટલે કે જે નાના પાયાના ઉદ્યોગોની અંદર જે વપરાશી ઉદ્યોગો હતા એની જે અમુક ચીજ વસ્તુનું ઉત્પાદન એ જ ઉદ્યોગો કરે, એટલે એ રક્ષણ હતું, એ રક્ષણ આપવાની નીતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. આગળ લઈએ અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક, સામાજિક આદાન પ્રદાન પણ સરળ બન્યું. એટલે કે સાંસ્કૃતિક વારસો આપણો કેવો છે, સામાજિક, એ બધું આદાન પ્રદાન આ ટેકનોલોજી અને આ વૈશ્વિકીકરણના થકી સરળ બન્યા. આગળ આપણે લઈએ તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ. ભારતમાં વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાની અંદર આ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં આપણો ભારત આઝાદ થયો પછી જાય આપણે 1951માં જે આપણા
આર્થિક સુધારો પહેલાં કર્યા. પહેલાં આર્થિક સુધારા 1951ના, પછી 1991 તે અર્થવ્યવસ્થામાં રાજ્યના જ આપણે રાજ્યના દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે, મૂડીરોકાણ માટે, ચીજવસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજી માટે, બરાબર, આમ જે યોજનાઓ ઘડવામાં આવી એની અંદર દરેક યોજનાની અંદર કંઈ ને કંઈ છૂટછાટોને નિયંત્રણ આવતા. એ બધા નિયંત્રણો અર્થવ્યવસ્થા, નાણાકીય જરૂરિયાતો છે કે ઉદ્યોગની સ્થાપના માટે, ચીજવસ્તુ માટે, ટેકનોલોજીની આયાત માટે વિદેશી મૂડીયામણની આપણને જરૂર પડે. તો એ વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી એ વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા, બરાબર. તે 1991 પછી રાજ્ય આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓનું સીધું જ મૂડીરોકાણ આપણા ભારતમાં થાય એ પ્રમાણેની છૂટછાટો આપવામાં આવી. આગળ આપણે લઈએ તો વિદેશી મૂડીયામણની જરૂરિયાતો માટે વિદેશી મૂડીરોકાણ જોવું પડે. તો વિદેશી મૂડીરોકાણના પાછા 2 પ્રકારો છે, બરાબર. તો વિદેશી મૂડીરોકાણના કયા 2 પ્રકારો? તો પહેલું તો વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ FII, કે જ્યારે વિદેશી રોકાણ કરતાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે નાણાં બજાર કે મૂડી બજાર કે શેર બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરે અને રોકાણ કરે એને વિદેશી સંસ્થાગત રોકાણ કહીશું. જો પહેલું, બરાબર, કે જ્યારે વિદેશી રોકાણ કરતાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી ધંધાની સ્થાપના કરવાને બદલે શહેરોમાં, મૂડી બજારમાં, નાણાં બજારમાં બોન્ડની ખરીદી કરે, શેરની ખરીદી કરે, તો એને આપણે વિદેશી સંસ્થાગત રોકાણ કહીશું. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડે અને ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય, બરાબર. તો મોટાભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. તો વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે એટલી ઝડપથી પાછું ખેંચી પણ લે. તો આ જે વિદેશી સંસ્થા કે મૂડીરોકાણ છે એ અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ પણ લાવી શકે. એટલે કે જેટલી ઝડપથી એ શેર બજારમાં કે એમાં નાણું ઠાલવે ખેંચી બી શકે છે, એટલે જોખમ રહેલું છે. બીજું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. મૂડીરોકાણના પ્રકારોમાં બીજું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા માટે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, જે સીધું મૂડીરોકાણ કરે એને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીશું. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહીશું. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે, સીધી ભાગીદારી કરે અને સંચાલન પર કાબૂ મેળવે છે. તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ અને વિદેશી મૂડીરોકાણ, સંસ્થાકીય મૂડીરોકાણ, એ મૂડીરોકાણના 2 પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આવનારા સેશનમાં આપણે આગળ જોઈશું. એ ઉપરાંત હું તમને કહી જાઉં, હવે 12માના અને 10માના તો વર્ગો સ્ટાર્ટ થઈ ગયા છે. તમે જો ઓનલાઈન અભ્યાસ કરો છો, સરકાર કોઈ દિવસ તમને હવે આગળ કંઈ પાસ કરી દેવાની નથી એમને એમ, એટલે તમારે લખવાની પ્રેક્ટિસ રાખવાની છે. આજે જે ચલાવી ગઈ તમારે લખવાનું છે. થેન્ક યુ.